હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું તીખી મસાલા પૂરી, જેને આપણે ફરસી પૂરી પણ કહીશું। ચાલો આપણે પૂરી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ અહીંયા 3 વાટકી ઘઉંનો લોટ લઈશું આપણે। તમે અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી રવો યા તો ઘઉંનો કકરો લોટ આવે એ લઈ શકો છો। હવે આપણે એમાં 1 ચમચી અજમો આ રીતે મસળીને લઈશું। આપણે 2 ચમચી જેવા તલ લઈશું અને 1 ચમચી જેવી વરિયાળી અધકચરી પીસીને લઈશું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને કસૂરી મેથી આ રીતે આપણે એડ કરીશું મસળીને, અને હળદર 1/2 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી અને ધાણા પાવડર 1/2 ચમચી આપણે એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। હવે આપણે એને મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં ઓઇલ એડ કરીશું, 3 થી 4 ચમચી ઓઇલ એડ કરીશું। આ રીતે આપણે મિક્સ કરવાનું છે। આ રીતનો લોટ બને એવી રીતે આપણે ઓઇલ એડ કરવાનું છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું અને લોટ બાંધીશું। થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે અને એનો લોટ બાંધવાનો છે। બહુ કઠણે નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે। આ રીતે આપણે એનો લોટ બાંધી લેવાનો છે અને 10 મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખીશું। હવે આપણે જે લોટ સાઈડમાં રાખ્યો હતો એમાંથી એક આ રીતનો લુવો બનાવીને આપણે આ રીતે એને વણી લઈશું। આ પૂરી એકદમ આપણે પતલી વણવાની છે। આ રીતે આપણે એક મોટો સાઈઝનો લુવો લઈને આ રીતે વણી લેવાનું અને આપણા ઘરમાં વાટકી કે જે ગ્લાસ હોય એનાથી આ રીતે આપણે પૂરીનો શેપ આપી દેવાનો છે। આ રીતે આપણે શેપ આપી દઈશું। જો હજુ પણ આપણી પૂરી જાડી લાગતી હોય તો એને આ રીતે આપણે વણી લઈશું। આ રીતે આપણે બધી પૂરી કરી લઈશું। હવે આપણે પૂરીમાં આ રીતે ચપ્પાની મદદથી કાપા પાડી લેવાના છે। આ રીતે આપણે બધી જ પૂરીઓ તૈયાર કરીશું અને અડધો કલાક માટે એને ડ્રાય થવા સાઈડમાં રાખીશું। હવે આપણે જે ઓઇલ ગરમ કરવા રાખ્યું છે ગેસની ફ્લેમ પર, એમાં આપણે પૂરી આ રીતે એડ કરીશું અને 2 મિનિટ થાય પછી એની સાઈડ આપણે ચેન્જ કરીશું। આ રીતે એની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દઈશું। આ રીતે આપણી પૂરી ક્રિસ્પી બની ગઈ છે। હવે આપણે એને પ્લેટમાં રાખી દઈશું। આ રીતે આપણે બધી જ પૂરીઓ તૈયાર કરી લઈશું। તમે આ પૂરી ચા જોડે પણ લઈ શકો છો અને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો।